ચર્ચા કરીશું વિચાર વિસ્તાર વિશે। અહીં આપણે વિચાર વિસ્તારને સૌથી પહેલા સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, વિચાર વિસ્તાર એટલે વાક્યો કે કાવ્ય પંક્તિના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિ। અહીં સુભાષિતો, મુક્તકો, કહેવતો અને કાવ્ય પંક્તિઓ એક બે વાક્યમાં ઘણું બધું કહી જાય છે। આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહેવાય છે। મિત્રો, વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે અહીં આપણે એક પંક્તિ જોઈએ તો, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। મિત્રો, આ પંક્તિ ખૂબ મોટો વિચાર પ્રગટ કરે છે। મિત્રો, વિચાર વિસ્તાર માટે નીચેની મુખ્ય બે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। પહેલું છે વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ, બીજું છે વિચાર વિસ્તારનું લેખન। સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ વિશે। વિચાર વિસ્તારના વાંચન અને અર્થગ્રહણ અંતર્ગત સૌથી પહેલાં આપણે આપેલી પંક્તિને કાળજીપૂર્વક વાંચવું જોઈએ। જો આપણને એક વખતમાં અર્થ ન સમજાય તો 2 થી 3 વખત પંક્તિનું વાંચન કરવું જોઈએ। દાખલા તરીકે અહીં આપણને એક પંક્તિ આપી છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। આ પંક્તિ પોતાની અંદર ખૂબ મોટો અર્થ પ્રગટ કરે છે। મિત્રો, અહીં પંક્તિના વાંચન બાદ આપણે સૌથી પહેલાં તેમાં સમાયેલ કેન્દ્રવર્તી અર્થને સમજવો જોઈએ। દાખલા તરીકે અહીં જોઈએ તો સિદ્ધિ અને પરસેવે આ બે શબ્દ વડે કવિએ પરિશ્રમનું મહત્વ બતાવ્યું છે, એટલે કે અહીં કેન્દ્રવર્તી અર્થ આપણો પરિશ્રમનું મહત્વ થશે। ત્યારબાદ મિત્રો, પંક્તિમાં આપેલ વિવિધ શબ્દોના સમાનાર્થી શબ્દ વડે આપણે સરળતાથી અર્થઘટન કરી શકીએ। અહીં સિદ્ધિ, પરસેવે અને વરે આ 3 શબ્દોના સમાનાર્થી શબ્દ જોઈએ તો સફળતા, પરિશ્રમ અને મળે। એટલે કે કવિએ અહીં દર્શાવ્યું છે કે જો આપણને સફળતા જોઈતી હોય તો આપણે પરિશ્રમ કરવું જોઈએ, એટલે કે પરિશ્રમ કરનાર વ્યક્તિને જ સફળતા મળે છે। તો મિત્રો, અહીં સમાનાર્થી શબ્દો વડે આપણે સરળતાથી અર્થઘટન કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે કાવ્ય પંક્તિમાં દર્શાવેલ ગર્ભિત અર્થને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। એટલે કે અહીં આપણને જે ઊંડાણમાં અર્થ આપ્યો છે કે પરિશ્રમ વડે જ વ્યક્તિ હંમેશા સફળ થઈ શકે, ટૂંકા રસ્તા વડે કોઈ પણ વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી। મિત્રો, અહીં આપણે કેન્દ્રવર્તી અર્થ સમજ્યા બાદ એ અર્થને અનુરૂપ વિવિધ કહેવત અને રૂઢિપ્રયોગોને યાદ કરવું જોઈએ। એટલે કે અહીં આપણો કેન્દ્રવર્તી વિચાર છે પરિશ્રમ, તો આપણે પરિશ્રમને લગતી વિવિધ કહેવત અને રૂઢિપ્રયોગોને યાદ કરવા જોઈએ, જે આપણે વિચાર વિસ્તાર લેખનમાં ઉમેરી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું વિચાર વિસ્તારના લેખનની। મિત્રો, અહીં આપણને એક નમૂના રૂપી કાવ્ય પંક્તિ આપી છે અને તેનો વિચાર વિસ્તાર પણ કર્યો છે। અહીં જોઈએ તો સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। એટલે કે સૌથી પહેલા આપણે વિચાર વિસ્તારમાં કેન્દ્રવર્તી વિચાર લખવો જોઈએ। અહીં આપણે જોઈએ તો પરિશ્રમનો મહિમા કવિએ આ પંક્તિ વડે દર્શાવ્યો છે, તો આપણો પહેલો ફકરો હંમેશા કેન્દ્રવર્તી વિચાર પર જ રહેશે। એટલે કે આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે, જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એટલે પહેલો ફકરો આપણો હંમેશા કેન્દ્રવર્તી વિચારને જ વ્યક્ત કરશે। ત્યારબાદ આપણે વિસ્તૃત અર્થ લેખન કરવું જોઈએ। મિત્રો, ત્યારબાદ બીજા ફકરામાં આપણે વિસ્તૃત અર્થ લેખન કરવું જોઈએ, એટલે કે આપણા પંક્તિને અનુરૂપ વિવિધ અર્થઘટન જે આપણા મનમાં આપણે સમજ્યું હોય તે લખવું જોઈએ। ત્યારબાદ મિત્રો, વિસ્તૃત અર્થ લેખનમાં આપણે વિવિધ કહેવતો અને રૂઢિપ્રયોગોને પણ લખી શકીએ। દાખલા તરીકે મહેનતના ફળ મીઠા હોય છે, જે ફરે તે ચરે। આવા વિવિધ રૂઢિપ્રયોગો અને કહેવતોને પણ આપણે આપણા અર્થ વિસ્તારમાં એટલે કે વિચાર વિસ્તારમાં લખી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે વિવિધ ઉદાહરણ અને દ્રષ્ટાંતો પણ આપણા વિચાર વિસ્તારમાં લખી શકીએ। દાખલા તરીકે પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે વિદ્યાર્થી કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે વેપારીઓએ સખત પરિશ્રમ કરવો પડે છે। મિત્રો, અહીં વિદ્યાર્થી અને ધંધાદારી વ્યક્તિના ઉદાહરણ દ્વારા પરિશ્રમનો મહિમા આપણે વર્ણવી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે સમાપન વિશે ચર્ચા કરીશું। હંમેશા અર્થ વિસ્તારનું સમાપન આપણે વિવિધ રૂઢિપ્રયોગ અથવા કહેવત વડે જ કરવું જોઈએ, જેનાથી આપણો વિચાર વિસ્તાર ખૂબ જ સચોટ અને રસપ્રદ લાગે। મિત્રો, અહીં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આ કહેવત દ્વારા વિચાર વિસ્તારનું સમાપન કરવામાં આવ્યું છે, જેનાથી આખો વિચાર વિસ્તાર ખૂબ જ રસપ્રદ અને આકર્ષક બની રહે છે। ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું અન્ય ધ્યાન રાખવા જેવી બાબતની। મિત્રો, અન્ય ધ્યાન રાખવા જેવી બાબતમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ભાષા શુદ્ધિ વિશે। ઘણી વખત આપણે આપણા લખાણમાં પ્રાદેશિકતાનો પરિચય કરાવીએ છીએ, જેમ કે ઘણી વખત આપણે છેની બદલે સે શબ્દ વાપરીએ છીએ, જે યોગ્ય નથી। ત્યારબાદ મિત્રો, આપણા વિચાર વિસ્તારમાં વિષયાંતર ન થવું જોઈએ, એટલે કે આપણો કેન્દ્રવર્તી વિચાર જે છે પરિશ્રમનો મહિમા એ જ આપણા વિચાર વિસ્તારમાં આવવો જોઈએ। એના સિવાય વિસંગત બાબતોને
આપણે આપણા વિચાર વિસ્તારમાં સમાવવી ન જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે આપણા વિચાર વિસ્તારમાં હંમેશા લેખન દોષનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે મિત્રો હંમેશા આપણે આપણા લેખન કાર્યમાં જોડણીનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં હસ્વઈ દીર્ઘઈ, હસ્વઉ દીર્ઘઉ, કાનો માત્રા આ બાબતોને ખૂબ કાળજીપૂર્વક લખવી જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે આપણા વિચાર વિસ્તારમાં હંમેશા વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જ્યાં પૂર્ણ વિરામની જરૂર હોય ત્યાં પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્નની જરૂર હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન અને જ્યાં લઘુ વિરામ તથા ગુરુ વિરામની જરૂર હોય તો તેનો ત્યાં ઉપયોગ કરવો જોઈએ. જો આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ ન કરીશું તો આપણું લખાણ ભૂલ ભરેલું દેખાશે. વિચાર વિસ્તારની કાવ્ય પંક્તિ છે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. પંક્તિઓને આપણે સમજીએ તો આપણને કહેવામાં આવ્યું છે કે આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. જો કાવ્ય પંક્તિની અંદર આપણું જીવનનું ધ્યેય છે એને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. બરાબર, હંમેશા છે પોતાનું લક્ષ્ય છે, ધ્યેય છે કેવું રાખવાનું છે? ઊંચું રાખવાનું. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે. ઊંચું ધ્યેય છે એ ક્યારેક એવું પણ બને કે જે સિદ્ધ ન થાય, સફળ ના પણ થાય, પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. પણ નિષ્ફળતાથી ડરી અને નાનું ધ્યેય છે, નાનું લક્ષ્ય છે એ સ્વીકારવું એ યોગ્ય કહેવાય નહીં. વિદ્યાર્થી હોય તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તો કે ભાઈ પરીક્ષાની અંદર છે સારી એવી ટકાવારી છે મેળવવા માટે ધ્યેય રાખવું જોઈએ અને એ પ્રમાણે મહેનત કરવાની. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. બરાબર, ધ્યેય મોટું રાખવાનું, પછી ભલે એ ધ્યેય પ્રમાણેનું પરિણામ ન આવે, પણ મહાપુરુષોની જેમ છે એ આપણે આપણા આદર્શો છે એને હંમેશા ઊંચા રાખવાના, મોટા આદર્શો છે એ રાખવાના છે. વળી સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્નો પણ કરવો જોઈએ. એક વખત તમે લોકો છે જે આદર્શ છે તે ધ્યેય છે નક્કી કરો ત્યાર પછી એને પૂર્ણ કરવા માટે છે આપણે પૂરતા પ્રયત્નો છે કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. બરાબર, પ્રયત્નો કરવાના, ધાર્યું પરિણામ ન આવે તો એનાથી નિરાશ હતાશ થવાની જરૂર નથી. અંતે આવી રીતે છે એ આ વિચાર વિસ્તાર અહીંયા પૂરો થયો. જન્મે નવહીન માનવ, કેહીન કર્મે કરીહીન માનવ. એવી સરસ મજાની કાવ્ય પંક્તિ આપણે વિચાર વિસ્તાર કરીએ. કાવ્ય પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે, તેથી તે હીન કે ખરાબ ગણાવો જોઈએ નહીં. બરાબર, એટલે કે કોઈ માણસ છે એ હીન એટલે કે નીચા કુળની અંદર છે જો જન્મ્યો હોય તેને આપણે નીચા માણસ અથવા તો ખરાબ માણસ ગણવો જોઈએ નહીં, અથવા તો ગણવો ન જોઈએ. પરંતુ માણસ કુકર્મ કરે તો એનાથી તે હીન ગણવો જોઈએ. માણસ છે એ કુકર્મ કરે, કુકર્મ એટલે ખરાબ કાર્ય. માણસ જો ખરાબ કાર્ય કરે તો એ માણસને આપણે હીન માણસ ગણવો જોઈએ. બરાબર, તો એને આપણે ખરાબ માણસ ગણવો જોઈએ. એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. બરાબર, આ કાવ્ય પંક્તિ દ્વારા તો કે ભાઈ દબાયેલ, કચડાયેલ અને શોષિત વર્ગ જે છે એની જે લાગણીઓ છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે શબ્દથી એમની જે લાગણીઓ છે એને વ્યક્ત કરેલી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે. ગાંધીવાદી વિચારસરણી જે છે એ જોવા મળી. બરાબર, ગાંધીજી આવું જ વિચારતા કે માણસ છે એ તો કે જન્મથી નહીં પણ એ કર્મથી મહાન હોય છે. માણસ કયા કુળમાં જન્મ્યો છે એનાથી ઊંચો છે કે નીચો છે, બરાબર, એવું આપણે કહી ન શકીએ, પણ હા એના કર્મ કેવા છે એનાથી એ માણસ છે સારો છે કે ખરાબ છે, ઊંચો છે કે નિમ્ન છે એ આપણે કહી શકીએ. આપણા દેશમાં શબરી, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. જો શબરી, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર યાદ છે ને, ભારતના બંધારણના ઘડવૈયા. તો આ જે કઈ છે તેઓ ઉચ્ચ કુળની અંદર છે એ જન્મ્યા નહોતા, પરંતુ એણે એવા કર્મ કર્યા, એણે એવા કાર્યો કર્યા જેથી એ મહાન બની ગયા. શબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ.
કર્ણને આજે સૌ શૂરવીર, બાણવળી અને દાનવીર તરીકે ઓળખે છે. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પરંતુ ગુરુની પ્રતિમા બનાવી તેમને નજર સામે રાખી તે બાણ વિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો. બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે પ્રતિષ્ઠા પામ્યા. તો આવા અનેક મહાપુરુષો થઈ ગયા જેઓ જન્મથી નહીં પણ તેમના કર્મોથી પ્રતિષ્ઠિત થયા છે. આજે તેમને સૌ આદરથી યાદ કરે છે. એટલા માટે જ તો કે ભાઈ આપણે હંમેશા સારા કર્મો છે, કાર્યો છે એ કરવા જોઈએ.